નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિશાંત કતીરા ફરીથી એકવાર સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. લાઈટ ચાલુ કરી લો. તો કેમ છો બધા? કેવી ચાલે છે તમારી તૈયારી? જુઓ, અસાઇનમેન્ટમાંથી જ મોસ્ટ ઓફ સ્કૂલનો પેપર નીકળે છે. તમને ફર્સ્ટ પેપર, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામમાં અનુભવ હશે કે ગુજરાતની મોટાભાગની સ્કૂલોમાં અસાઇનમેન્ટમાંથી જ પેપર હોય છે. અને આ વખતે જે અસાઇનમેન્ટ છે એમાં થોડા લેવલવાળા દાખલા પણ છે. ઇઝી નથી. ટેક્સ્ટબુકમાં જે લેવલ છે એના કરતાં થોડી અપ લેવલ છે, થોડા હાઈ લેવલના સમ્સ છે અને એ આપણે બધા જ શીખશું. આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ચેપ્ટર 6 પેટા નોંધ વિભાગ સી. છેલ્લા બે વિડીયોમાં આપણે વિભાગ સી નો ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 4 શીખ્યા હતા. હવે પેટા નોંધ. પેટા નોંધ તમને બધાને આવડે છે, બહુ સિમ્પલ હોય છે, કંઈ નથી હોતું, પણ વ્યવહાર જો ટ્વિસ્ટેડ પૂછી નાખે તો અટકી જશો. અને કેટલાક એવા વ્યવહાર આવશે આ વિડીયોમાં પણ. ઓકે, તૈયાર છો બધા? મારાથી પહેલા આન્સર આપવાની તૈયારી રાખજો અને કેલ્ક્યુલેશન મારાથી પહેલા કરી રાખજો. હાથમાં કેલ્ક્યુલેટર લઈ લો જેથી કરીને મારાથી પહેલા આન્સર આપી શકો તમે. ઓકે, સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. ભલે, ચલો. નીચેની વિગતો પરથી શ્રી વિનોદની વેચાણ નોંધ લખો. બરોબર, ખાનાવાળી નથી, સાદી વેચાણ નોંધ જ છે. ફરીથી વિભાગ ઈ માં જ્યારે આપણે પહોંચશું ત્યારે પણ આ પેટા નોંધ વાળો ચેપ્ટર આવશે, ત્યારે 6 માર્કનો દાખલો હશે. અત્યારે 3 માર્કનો દાખલો છે, તો પૂરેપૂરું ધ્યાન આપજો. આ આવડશે તો 6 માર્કના દાખલા પણ બહુ ઇઝીલી આવડી જશે. તો વેચાણ નોંધનો, સાદી વેચાણ નોંધનો ફોર્મ છે 5 ખાના વાળો. બરોબર, તારીખ, વેચાણ નોંધ છે એટલે ગ્રાહકનું નામ આવે, કારણ કે માલ કોને વેચી? ગ્રાહકને વેચી. ખરીદ નોંધ હોય તો વેપારીનું નામ આવે. બરોબર, જાવક ભરતિયા નંબર, માલ જાય છે એટલે જાવક ભરતિયા નંબર. ખરીદ નોંધ હોય તો આવક ભરતિયા નંબર થાય. ખાપા અને રકમ. જાવક ભરતિયા નંબરમાં જનરલી બિલ નંબર આવશે. ઓકે, પાર્ટી કોણ છે? શ્રી વિનોદ. તો ઉપર હેડિંગ લખશું આપણે શ્રી વિનોદની વેચાણ નોંધ. વેચાણ નોંધમાં શેની એન્ટ્રી થશે? ખ્યાલ છે ને? કયા વ્યવહારની? માત્ર ઉધાર માલનું વેચાણ કર્યું હોય એની જ એન્ટ્રી થશે. કોઈ મિલકત વેચી હોય તો એની એન્ટ્રી નહીં થાય. ફક્ત ઉધાર માલનું વેચાણ કર્યું હોય એની જ એન્ટ્રી થશે. રોકડ વ્યવહારની નોંધ નહીં થાય. રોકડેથી માલ વેચ્યું હોય તો એ નહીં થાય, ઉધાર માલ વેચ્યું હોય એ જ. તમને બધું ખબર છે, આખા વર્ષ દરમિયાન કર્યું છે અને આ તમને બહુ ઈઝી પણ લાગે છે ચેપ્ટર. ચલો, સૌથી પહેલા 2025 જૂન મહિનો. 2025 જૂન 1. પાયલને 5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર? બસ એટલું જ ઓળખવાનું છે. રોકડ વ્યવહાર હશે તો નોંધ નહીં થાય, ઉધાર વ્યવહારની જ થશે. આ ઉધાર વ્યવહાર છે, રોકડેથી વેચ્યો એમ નથી કહ્યું એટલે ઉધાર વ્યવહાર. 5000 ના 10% વેપારી વટાવ 500 રૂપિયા માઇનસ કરો એટલે 4500 રૂપિયાની એન્ટ્રી આપણે કરશું પાયલ ખાતે. 4500. બસ આટલું સિમ્પલ. રાજવી પાસેથી 2000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. ઓર્ડર મળે એટલે બિન આર્થિક વ્યવહાર, નોંધ ન થાય. 15 તારીખ કેશવને 8000 નો માલ 10% વેપારી વટાવ આપવા છતાં 20% નફો મળે તે રીતે શાખ પર વેચ્યો. ઉધાર વેચ્યો એટલે નોંધ કરવી પડશે. હવે બહુ ટ્વિસ્ટેડ છે આ, કેલ્ક્યુલેશનમાં ઉતાવળ નહીં કરતા. જો ભાષા સમજો શું કે છે. 8000 નો માલ 10% વેપારી વટાવ આપવા છતાં પણ 20% નફો મળે તે રીતે વેચ્યો. આપણને 20% નફો મળવો જોઈએ, પછી ડિસ્કાઉન્ટ ગમે એટલો આપવું હોય આપો. ફાઇનલી અલ્ટિમેટલી 20% પ્રોફિટ આપણને થવો જોઈએ આપણી જે માલની કિંમત છે એના ઉપર. અને આપણી માલની કિંમત કેટલી છે? 8000. 8000 ના 20% 1600. નફો કરવો છે એટલે ભાવ વધી જાય, 9600, 9600. ઓકે, તો 8000 નો માલ આપણે કેટલામાં વેચીએ? 9600 માં વેચીએ તો આપણને 20% નફો થાય. ઓકે, તમે કહેશો સર આ વેપારી વટાવની ગણતરી ન કરી. તો વેપારી વટાવની તમે ગણતરી ગમે એટલી કરી નાખો,
એ 9600 માં તો વેચાવું જ જોઈએ. પછી તમે ગ્રાહકને કહો કે ભાઈ આ તો અમે 10,500 માં વેચવું છે અને 10,500 ઉપર પાછા તમે એને 10% ડિસ્કાઉન્ટ આપો, 10,500 કે 10,400 સમથિંગમાં કરી અને પછી તમે એને ડિસ્કાઉન્ટ આપો 10% અને 9600 માં વેચાવું જોઈએ. ભાવ તમે વધારી નાખો, ગ્રાહકને કંઈક વધુ રકમ કહો, 10,800 સમથિંગ, 10,700 સમથિંગ, અને એના ઉપર એને 10% આપો ડિસ્કાઉન્ટ અને પછી તમને 9,600 મળવા જોઈએ. સમજ્યા? ટૂંકમાં તમારો માલ 9,600 માં વેચાવું જોઈએ, જેથી કરીને 8,000 ઉપર 20% નફો તમારો થાય. તો કિંમત એનાથી પણ 9,600 થી વધારીને પછી 10% ઓછા કરી નાખો વેપારી વટાવનો. આપણા હાથમાં 9,600 આવશે એટલે વેચાણ ખાતે, સોરી કેશવ ખાતે તારીખ છે 15, $9,600. તો હવે ટૂંકમાં તમને આ આખો સાર આપી દઉં આ વ્યવહારનો. 10% વેપારી વટાવ મહત્વનું નથી. જ્યારે આપણને કહ્યું હોય કે આટલો નફો તો મળવો જ જોઈએ, તો આપણો જે ભાવ છે એના ઉપર નફો ચડાવીને એટલામાં વેચી દો. ક્લિયર? આ વેપારી વટાવ કન્ફ્યુઝ કરવા માટે છે, એની કોઈ કેલ્ક્યુલેશન નહીં થાય. ચલો નેક્સ્ટ. ગણેશ પાસેથી ખરીદેલ 20,000 ના માલમાંથી 75% માલ શંકરને મૂળ કિંમત પર 25% નફો ચડાવીને વેચ્યો. 2% રોકડ વટાવ કાપીને અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. હવે જ્યારે આવી રીતે અડધી રકમનો ચેક મળ્યો હોય એટ ધેટ ટાઈમ આ ચેપ્ટરમાં આપણે શું સમજીએ છીએ? આખો વ્યવહાર ઉધાર છે એમ સમજીને જ એન્ટ્રી કરીએ છીએ. બરોબર? તો આની એન્ટ્રી થશે પૂરા રૂપિયાથી થશે. બરોબર? ફરીથી વાંચીએ. 20,000 ના માલમાંથી કેટલો માલ વેચીએ છીએ? 75%. 20,000 ના 75% 15,000. આ 15,000 નો માલ આપણા માટે મૂળ કિંમત, પડતર કિંમત 15,000 છે, પણ આપણે કોઈકને વેચશું તો નફો તો કરશું, મહેનત કરીએ છીએ તો નફો તો મેળવશું. તો 15,000 નો માલ મૂળ કિંમત ઉપર કેટલો નફો ચડાવશું? 25%. 15,000 ના 25% ચડાવો, 15,000 ગુણ્યા 25% એટલે 3,750 નફો આપણે ચડાવશું. એટલે વેચશું કેટલામાં? 18,750 માં આપણે વેચીએ છીએ. કોને? શંકરને. ઓકે, શંકરને વેચીએ છીએ. અડધા રૂપિયા ભલે આપી દે છે પણ આખો વ્યવહાર ઉધાર સમજીને એન્ટ્રી થાય. શંકર ખાતે 18,750, તારીખ છે 18. પેલો દાખલો જોરદાર હતો અને છેલ્લો વ્યવહાર ફર્નિચર ખરીદ્યું છે, માલ સિવાય કોઈ વસ્તુની એન્ટ્રી ન આવે. બદલામાં ભલે આપણે માલ આપ્યો પણ આની નોંધ થશે નહીં. ઓકે, ઘણાને એમ થશે કે સર ફર્નિચર ખરીદીને માલ આપીએ છીએ પણ નહીં આવે. ઓકે, આ ખાસ આમ નોંધમાં આની એન્ટ્રી થાય, પેટા નોંધમાં આની એન્ટ્રી ન થાય. બરોબર? તો આ છેલ્લા વ્યવહારની એન્ટ્રી નહીં થાય, માત્ર પહેલો, 15મો ને 18 તારીખના વ્યવહારની 3 વ્યવહારની જ એન્ટ્રી થશે. અને હવે આપણે આનો ટોટલ કરીએ એટલે આપણને કુલ ઉધાર વેચાણ ખબર પડે. જો પેલો દાખલો જ ખતરનાક હતો, ચોપડીમાં આવા કોઈ વ્યવહાર નથી. ચીલા ચાલુ દાખલા છે, જ્યારે અહીંયા થોડા લેવલ વાળા દાખલા હતા. 32,850, 32,850 આપણું કુલ ઉધાર વેચાણ થયું અને એકદમ પરફેક્ટ જવાબ છે આપણો. આ કોઈ ભૂલ નથી. કાંઈ ડાઉટ હોય તો ફરીથી એક વખત વ્યવહાર સમજો વિડીયોમાં બેક જઈને, જેથી ક્લિયર થઈ જાય. ચલો નેક્સ્ટ સમ. આ પણ વેચાણ નોંધ જ છે. કાજલની વેચાણ નોંધ છે આ. તો હેડિંગ લખશું શ્રી કાજલની વેચાણ નોંધ. ધ્યાન આપજો, આમાં પણ સારા સારા વ્યવહાર છે. 2025 જુલાઈ, પહેલી તારીખ સુધાને 9,000 નો માલ 10% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે વેચ્યો.
રોકડ વટાવ છે એટલે નોંધ નહીં થાય? ના, એવું ના હોય. વ્યવહાર જુઓ ઉધાર છે કે રોકડ? રોકડ વ્યવહાર હશે તો નોંધ નહીં થાય. રોકડેથી વેચ્યો એમ શબ્દ હોવું જોઈએ, એવું નથી. એનો મતલબ ઉધાર વ્યવહાર છે. જુઓ, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ છે એટલે ઉધાર વ્યવહાર છે તો નોંધ થશે. અને ઉધાર વ્યવહાર હોય તો રોકડ વટાવની ગણતરી ન થાય. તમે ભૂલ કરો એટલા માટે આપી છે, પણ આપણે પણ હોશિયાર છીએ, આખું વર્ષ ધ્યાન આપ્યું છે, શીખ્યા છીએ, સમજ્યા છીએ, એટલે આપણે છેતરાશું નહીં. બરોબર ને? 9000 ના 10% 900 કાઢી નાખો એટલે સુધા ખાતે 8100. જુલાઈ 1 સુધા ખાતે 8100. 4 તારીખ પૂજાને 4000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે, રોકડેથી વેચ્યો. રોકડ વ્યવહાર છે તો પેટા નોંધમાં એન્ટ્રી ન થાય, રોકડ મેળમાં એન્ટ્રી થાય, એટલે આ વ્યવહારની નોંધ નહીં થાય. માનસીને 2000 નું યંત્ર 1500 માં વેચ્યું, યંત્ર વેચી એની નોંધ ન થાય, માત્ર માલ વેચી અને એ પણ ઉધાર, એવા જ વ્યવહારની નોંધ થાય. યુગ્માને યુગ્મા કેમ છે? આ ભૂલ છે મારી. યુગ્મા બરોબર છે. યુગ્માને 8000 નો માલ વેચ્યો, બદલામાં અડધી રકમનો ચેક મળ્યો. આપણે 8000 નો માલ વેચીએ છીએ, અડધા રૂપિયા મળે છે તો આખો વ્યવહાર ઉધાર સમજીને જ એન્ટ્રી થશે, પૂરેપૂરી રકમથી. યુગ્મા ખાતે 8000, તારીખ છે 12. 20 તારીખ રોકડ વેચાણ નોંધ ન થાય. વૃશ્ચિકાને 2000 ની મૂળ કિંમતનો માલ નુકસાની વાળો માલ 20% નુકસાનથી વેચ્યો. 2000 નો માલ નુકસાન વાળો હતો તો આપણને એમ કે પૂરા તો કોઈ આપશે નહીં, હાલને થોડાક ઓછા કરીને કોઈકને વેચી દઈ, તો 20% નુકસાનથી આપણે વેચી દીધો વૃશ્ચિકાને. 2000 ના 20% 400 ઓછા મળશે, બાકી 1600 રૂપિયા મળી જશે. ઉધાર વેચાણ છે એટલે નોંધ થશે. રોકડેથી વેચ્યો નથી કહ્યું એટલે ઉધાર વ્યવહાર છે. વૃશ્ચિકા ખાતે 22 તારીખ, કેવા ને કેવા નામ રાખ્યા છે. 2000 ના 20% 400 ઓછા થઈ જશે, 1600 માં વેચાશે. નમૂનામાં મળેલ 500 ની કિંમતનો માલ મોનિકાને 10% વેપારી વટાવે, રોકડેથી વેચ, રોકડ વ્યવહાર, નોંધ થાય નહીં. તો બસ 3 વ્યવહાર હતા, 3 માર્કમાં. કરી નાખો ટોટલ. કુલ ઉધાર વેચાણ 8000 ને 8000, 16000 ને 17600 ને 17800, સોરી 17700. બરોબર છે આન્સર આપણો? એકદમ બરોબર છે, 17700. ક્લિયર? કેટલું સિમ્પલ છે. હા, પણ આ હું કરાવું છું એટલે સિમ્પલ લાગશે તમને, બાકી તમે 100% અમુક વ્યવહારમાં અટકી જશો. બરોબર? તો પ્રેક્ટિસથી જ એક્ઝામમાં સારા માર્ક મળશે. અને એક્ઝામમાં આવા જ વ્યવહાર આવશે, અસાઇનમેન્ટમાં આવા વ્યવહાર છે એટલે આવશે જ. ઓકે, તૈયારી રાખવી પડશે તમને. ચલો નેક્સ્ટ. નીચેના વ્યવહારો પરથી સુધીરની ખરીદ નોંધ તૈયાર કરો. સુધીરની ખરીદ નોંધ 2025 ફેબ્રુઆરી મહિનો છે. 1 તારીખ 10000 નો માલ કમલ પાસેથી ખરીદ્યો. બધાને આવડે ઉધાર વ્યવહાર છે એટલે નોંધ થશે. કમલ ખાતે 10000. 6000 નો માલ 10% વેપારી વટાવે નિહાર પાસેથી ખરીદ્યો. આ પણ બહુ સિમ્પલ. 6000 ના 10% 600 કાઢી નાખો, ઉધાર વ્યવહાર છે, નોંધ થશે. 4 તારીખ નિહાર ખાતે 5400. ચિંતનને 2000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. આપણે ઓર્ડર આપ્યો છે, બિનઆર્થિક વ્યવહાર. ચિંતને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. આપણે જે ઓર્ડર આપ્યો તો એ માલ આપણને મળ્યો, ચિંતને આપ્યો એટલે આપણી પાસે આવ્યો, ખરીદી ગણાય આપણી.
ચિંતન ખાતે 2000 રૂપિયા, તારીખ આવશે 10, ચિંતન ખાતે 2000. પરાગ ટ્રેડિંગ માંથી નવા વજનિયા ખરીદ્યા, વજનિયાને ડેડ સ્ટોક કહેવાય, વજન કરવાની વસ્તુ, અને એ ન આવે. બરોબર, આની એન્ટ્રી નહીં થાય અહીં, કારણ કે માલ નથી ખરીદતા. તમને ખ્યાલ છે, માત્ર માલ ખરીદી એની જ એન્ટ્રી થાય. તો બસ દાખલો પૂરો. આ તો બહુ સહેલો દાખલો હતો. કુલ ઉધાર ખરીદી કેટલી થઈ? 10 ને 5 15 ને 2 17 400, 17 400 જવાબ છે. ઓકે, મારી પાસે અસાઇનમેન્ટ ના ખુલ્લી પડી છે, સોલ્વ કરેલી નથી, માત્ર બુક જ છે, જોઈ લો. ઓકે, તો જવાબ કન્ફર્મ કરું છું, વેરીફાઈ કરું છું કે કરેક્ટ આવે છે કે નહીં. અને જોઈ શકો છો કેટલા ઈઝી સમ છે. ચોથો દાખલો, નીચેના વ્યવહારો પરથી શ્રી ભરતની ખરીદ નોંધ તૈયાર કરો. 2025 જાન્યુઆરી, શ્રી ભરતની ખરીદ નોંધ 2025 જાન્યુઆરી. 15100 નો માલ વિરાજ પાસેથી ખરીદ્યો. કેટલા સહેલા વ્યવહાર. તારીખ છે 1, વિરાજ ખાતે 15100. 4 તારીખ 3000 નો માલ 10% વેપારી વટાવે અમલ પાસેથી. અમલ છે કે અમૂલ છે? નામ એવા લખે છે ને, અમલ જ છે. 3000 નો માલ 10% વેપારી વટાવે અમલ પાસેથી ખરીદ્યો. વ્યવહારે નોંધ થશે, ઉધાર વ્યવહાર છે, ભરતીયા નંબર આપેલા છે એટલે બિલ નંબર લખવું પડશે 154. તારીખ 4, અમલ ખાતે 3000 નો માલ હતો, 10% વેપારી વટાવ 300 કાઢી નાખો એટલે 2700, અને ભરતીયા નંબર 154, આવક ભરતીયા નંબરમાં 154 આવશે. 10 તારીખ, પ્રેરણા ફર્નિચર માર્ટ માંથી ફર્નિચર ખરીદ્યું, ન થાય એન્ટ્રી, માલ ખરીદી એની જ થાય. શાહ બ્રધર પાસેથી 2000 ની કિંમતનો માલ ખરીદ્યો અને પેકિંગના રૂપિયા 200 સહિતનું બિલ મળ્યું, બિલ નંબર 205. હવે આ શું થશે બોલો? એન્ટ્રી થશે. ઓકે, શાહ બ્રધર્સ ખાતે 2000 નો માલ હતો, વેપારી વટાવ છે નહીં, 200 રૂપિયા પેકિંગના છે. 200 રૂપિયાની શું કરશું? માલની કિંમતમાં ઉમેરશું કે નહીં ઉમેરી? નહીં ઉમેરાય. ઓકે, વધારાનો ખર્ચ માલની કિંમતમાં નહીં ઉમેરવાનો. માત્ર માલની કિંમત જે થતી હોય, વેપારી વટાવ હોય તો બાદ કરીને પછી જે આવે એ લખવાનું, અને ન હોય તો જેટલા કહ્યા હોય એટલા જ લખવાના, 2000. આ 200 રૂપિયાની એન્ટ્રી થશે નહીં. આમાં નહીં થાય પેટા નોંધમાં, અન્ય કોઈક જગ્યાએ થશે. ઓકે, પેટા નોંધમાં નહીં થાય. વધારાના ખર્ચની એન્ટ્રી નહીં કરવાની પેટા નોંધ. શાહ બ્રધર્સ ખાતે રૂપિયા 2000, 15 તારીખ. બિલ નંબર પણ છે 205. 12000 નો માલ 10% વેપારી વટાવે હિરલ પાસેથી ખરીદ્યો, રકમ તરત જ ચેકથી ચૂકવી આપી, રોકડ વ્યવહાર છે, નોંધ નહીં થાય. કેટલા ઈઝી છે વ્યવહાર. બસ કરી નાખીએ ટોટલ. કુલ ઉધાર ખરીદી 15 ને 2 17 ને 2 19800. 19800 એકદમ પરફેક્ટ જવાબ છે. અને આના પણ 3 માર્ક ઈઝીલી મળી ગયા. પણ એક વસ્તુ યાદ રાખજો, વધારાનો ખર્ચ ઉમેરતા નહીં, બરોબર? નહીતર 1 માર્ક કપાઈ જશે. લાસ્ટ સમ, નીચેના વ્યવહારો પરથી શ્રી બંસીધરની ખરીદ નોંધ તૈયાર કરો. બંસીધરની ખરીદ નોંધ છે 2025, મહિનો છે મે. જયપ્રકાશ પાસેથી 4850 નો માલ મળ્યો.
આપણને માલ મળ્યો એટલે આપણી ખરીદી કહેવાય. મે 1 જયપ્રકાશ ખાતે રૂપિયા છે 4850. 4 તારીખ સેજલ પાસેથી 5000 નો માલ 10% વેપારી વટાવ અને 4% રોકડ વટાવે ખરીદ્યો. રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર? હવે આવડવું જોઈએ. કેટલી વાર આવી ગયો? થોડી વાર પહેલા આવ્યો, એનાથી અગાઉના વિડીયોમાં સેમ આવા વ્યવહાર 1-2 વખત આવી ગયા છે. રોકડેથી ખરીદ્યો એમ લખેલું હોય તો રોકડ વ્યવહાર કહેવાય, નહીતર ઉધાર વ્યવહાર. કારણ કે રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. આ રોકડ વટાવનો રોકડ શબ્દ ધ્યાનમાં નહીં લેવાનો. ઓકે, તો રોકડ શબ્દ નથી પણ વ્યક્તિનું નામ છે એટલે ઉધાર વ્યવહાર છે. તો એન્ટ્રી કરવી પડશે. ઉધાર વ્યવહારમાં રોકડ વટાવની ગણતરી ન થાય. સેજલ ખાતે 5000 ના 10% 500 કાઢી નાખો એટલે 4500. તારીખ 4. અંગત ઉપયોગ માટે બંસીધર 3500 નો માલ લઈ ગયા. અંગત ઉપયોગ માટે ઘરે લઈ ગયા તો ઉપાડ ખાતે આવે, ન થાય, ખરીદ્યો નથી. મયુર પાસેથી 8500 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, અડધા નાણાં રોકડા ચૂકવ્યા. અડધા નાણાંને ધ્યાનમાં નહીં લેવાનું, આખો વ્યવહાર ઉધાર સમજીને એન્ટ્રી કરવાની. 8500 ના 10% 850 કાઢી નાખો એટલે 7650. 12 તારીખ મયુર ખાતે 7650. 18 તારીખ રુજુલ પાસેથી 4360 નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડ વ્યવહાર, નોંધ ન થાય. મયંકે આપણને 4000 નો માલ મોકલી આપ્યો. મયંકે મોકલ્યો એનો મતલબ આપણે ખરીદ્યો, તો આની એન્ટ્રી થશે. 24 તારીખ મયંક ખાતે કોઈ વેપારી વટાવ નથી, પૂરા 4000. બસ દાખલો પૂરો કરી નાખીએ. ટોટલ અહીં ડબલ લાઈન ના આવે, ભૂલી ગયો. કુલ ઉધાર ખરીદી કેટલી? ઉધાર ખરીદી કરી 4850 પ્લસ 4500 પ્લસ 7650 પ્લસ 4000, 21000 થાય છે. અને 21000 છે પણ ખરા. ધેટ્સ ઇટ. 5 સમ આપણે ભણ્યા, બધા જ ઈઝી હતા. એક પહેલો દાખલો જરા લેવલ વાળો હતો, 100% લેવલ વાળો હતો, કારણ કે ટેક્સ્ટબુકમાં એવા નથી કોઈ વ્યવહાર, સમજ્યા? અને એમાં તમે ભૂલ કરો. વેપારી વટાવ પણ હતું, નફો પણ હતો. તો તમને ખ્યાલ છે વેપારી વટાવને ધ્યાનમાં ન લેવાય. આપણને ચોખ્ખું કહ્યું હતું કે આટલો નફો તો મળવો જ જોઈએ. તો બસ જે માલની મૂળ કિંમત હતી એના ઉપર નફો ચડાવો, જેટલા આવે એટલામાં વેચી દે. વેપારી વટાવ ધ્યાનમાં નહીં લેતો. તો આ સાથે આપણો આ ચેપ્ટર પણ પૂરો. નેક્સ્ટ વિડીયોમાં આ બધી જે પેટા નોંધો બનાવી એના ઉપરથી ખતવણી કરવાની છે, જે બહુ સિમ્પલ છે. મજા આવશે. જોડાયેલા રહેજો, વિડીયોઝ જોતા રહેજો, શીખતા રહેજો અને જોરદાર રિઝલ્ટ લેવાનું છે. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.